તો જય રામદેવ પીર મિત્રો, આજે અષાઢી બીજ છે. અષાઢી બીજનું જો ઘરમાં ગુગળનો ધૂપ ચાલુ છે. રોજ ગુગળનો ધૂપ કરવામાં આવે ઘરમાં, પણ આજે અષાઢી બીજ છે એટલે વધારે મહત્ત્વ. ગુગળનો ધૂપ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે, ઘરમાં રોગચાળો ના આવે, એટલે ગુગળનો ધૂપ ઘરમાં કરવું જરૂરી છે. તો મિત્રો, તબિયત ઠીક નથી, પણ રામદેવ પીરના દર્શન કરવા ઘરે ધનપુરા બીજ ભરવા જવાનું. આમ તો બીજ ભરવા નહીં જતો, ગમે ત્યારે દર્શન કરવા જઈએ, પણ આજે એક ભાઈનું આમંત્રણ છે અમારા મિત્ર મંડળનું. દર્શન કરવા જાઉં હું, જોઉં જેવી તબિયત હોય પછી જેવું રોકાવાની ઈચ્છા, પણ દર્શન કરી અને લગભગ ઘરે આવવાની ઈચ્છા હોય જોગણી માતાજીનો. તો મિત્રો, ધુડાભાઈનો ફોન આવ્યો હતો સવારે, હું ઊંઘ્યો હતો. એ તારા આવવાનું, મારી ગાડી ચલાવી લે, પણ મને તબિયત ઠીક નથી એટલે કીધું તમે તમારી રીતે જાઓ. કદાચ હું પછી એમ કહું મને નહીં મજા આવતી, નહીં આવતું તો મારા લીધે એમને મોડું થાય, એને પછાવાનું થાય એમને. એટલા માટે ધુડાભાઈને મેં કીધું તમે નીકળો તો મને ઠીક લાગે તો હું આવે એમ કહીને ધુડાભાઈ નીકળી ગયા. એમને 2 કોલ કર્યા, પણ એમને કોલ રિસીવ કર્યા નહીં. તો રમેશભાઈના અમારા મિત્ર મંડળમાં જોગણી માતાજીનો હવન છે, અને હવનના દર્શન કરવા માતાજીનું આમંત્રણ એટલે જવું પડે. અને રામદેવપીર ભગવાનની બીજ છે, રામદેવપીર ભગવાનના દર્શન કરવા જવાનું છે. તો ચલો મિત્રો, રામદેવપીર ભગવાનના મંદિરે. તો મિત્રો, આપણે મોઢેરાથી કેનાલે વળી ગયા હો, અને હવે જોઈ લો તમે, આ કેનાલ છે. કેનાલનો મસ્ત ગોઠવો 5 કિલોમીટર થાય, 5 થી 6 કિલોમીટર ધનપુરા. વચ્ચે એક માત્રાસણ આવશે, નદી આવશે, અને પછી સીધું ધનપુરા. એથી શોર્ટ રસ્તો પડે, કારણ કે બહુચરાજી બલોલવાળો રોડ એટલી રીતે એની હાલત ખરાબ પણ ના પૂછો વાત. 4 વ્હીલરની વાત છોડો, 2 વ્હીલર પણ કેવી રીતે અને ક્યાં આખવું એ જ મહા મુસીબત હો. એટલા માટે જો આ રસ્તો કેનાલવાળો તો બહુ સારો રસ્તો કહેવાય. 5 કિલોમીટર વધારે થાય, પણ બહુ મસ્ત રોડ. એ તો એકલો હું આવ્યો, પછી આવ્યો પેલો લાયેલો હતો કે બાબડા બેઠો ના આવડ્યો તો ના પાડો એવો તો ઘરે પડ્યો, ઘેર પડ્યો. કરિયાલી હોય તો બેઠા બેઠા ફિલ્મ ને ના હોય યાર. જય રામદેવપીર મિત્રો, હું રામદેવપીરના મંદિરે પહોંચી ગયો છું. જો આ મંદિર અમારું બહુ જૂનું પુરાણું મંદિર છે. આવો તમને અંદર દર્શન કરાવું. જો આ રમેશભાઈ અને કાંતિભાઈ ભક્ત મંડળ, ઓહો ભજનના ગાવાવાળા, જો અંદર દર્શન કરીને બહાર આવ્યા છીએ. આ રમેશભાઈ છે, તો બહાર પ્રસાદ વેચવાનું ચાલુ છે. જો અંબારામભાઈ ભગત, જો અંદર રામદેવપીર ભગવાનનું આ મંદિર. અમારા હીરાબા પરિવાર ધનપુરા રામાપીર ભગવાન પ્રાગટ્ય થયેલા છે. જો તમને અંદર દર્શન કરાવું, જોઈ લો, જ્યોત ચાલુ છે. રામદેવપીર ભગવાનના દર્શન કરી લો. જો નીચે પગલાં, બહુ જૂનું મંદિર હતું અમારું, નવું બનાવ્યું. 4.5 થી 5-6 ફૂટ જેવું નીચું હતું. પગલાંની સ્થાપના ત્યાં જ રાખી છે. જોઈ લો, રામદેવપીર ભગવાન એ બહુ મસ્ત મૂર્તિ છે. રામદેવપીર ભગવાન બધાનું સારું કરે. જો માતાજીનું મંદિર પણ જોડે જ છે.
અમારી કુળદેવી ચાવણ ભરમાણી સિકોતર ગોગા બાપા અંદર દરેક બધા દર્શન કરવા આવે છે. અહીંયા રામદેવ પીર ભગવાનની સાથે માતાજીના પણ દર્શન થઈ જાય છે. બંને સામસામે મંદિર છે. અમારું રામદેવ પીર ભગવાન માતાજીનું આ ભુવાજી જો આજે વરસાદ ચાલુ હો, આમ તો ભુવાજી બહાર પ્રસાદ વેચવા બેહો. આ જો ચાવણ માતાજી ભુવાજી અમારા મેઢ ભુવાજી બબાભાઈ તેઓ મંદિરમાં બેઠા, બહાર વરસાદ ચકચક ચાલુ, પડેલો રસ્તો એટલે મંદિરમાંથી પ્રસાદ દરેકને વેચાય છે. જોઈ લો જોઈ લો બહાર કેટલી પબ્લિક છે, દર્શન કરવા આવે છે, ગામમાંથી આવે છે. જો અહીંયા દૂધનું વિતરણ ચાલુ હોય. જો આ કાંતિભાઈ ભગત અમારું ધનપુરા મંડળ, જો આ મારા ફાધર છે. જોઈ લો જો આ જોડે આ ભુવાજી છો. આજે તો માનવ મેરામણ હોય છે બીજના દિવસે. જો અહીંયા દૂધ આપવાનું ચાલુ જ હોય છે, દૂધ અને ચાનું વિતરણ ચાલુ હોય છે. રામદેવ પીર ભગવાન ધનપુરા જોઈ લો દર્શન કરવા આવે, બધા નીચે બેસી અને વાતો કરે, આનંદ કરે. જો આ માતાજીનું મંદિર આ ઊંચું રહ્યું એ રામદેવ પીર ભગવાન. જો મારું ઘર છે, અહીંયા અમે રહેતા હતા. અત્યારે મારા મમ્મી પપ્પા પણ અહીંયા રહે જ છે. જોડે અમારી ખડકી હતી. જોઈ લો અંદર મોટો એરંડો ઉગ્યો. પહેલાં નરિયાવાળું ઘર હતું, મતલબ ધાર્યું, ત્યાં ભેંસો અને બળદ બાંધતા હતા. જોઈ લો અત્યારે પરિસ્થિતિ કેવી છે. જો આ મારા શંકાભા છે જે એસટીમાં નોકરી કરતા હતા, રિટાયર થઈ ગયેલા, દર્શન કરવા આવ્યા. ગરમીના કારણે બુસટ કાઢી દીધું. જોઈ લો બહાર ટાવર નેટવર્ક નહીં આવતું, ફોન કરવા બહાર વાડામાં આવ્યા હો. જોઈ લો ગામનો નજારો, જેવું ગામડાનું મોજ. જોઈ લો એકદમ વાતાવરણ મસ્ત વરસાદનું. જોઈ લો કેવડો મોટો એરણ. જો અમારું ઘર હારીઓ, મેં અહીંયા નાના હતા રહેતા હતા. જોઈ લો એક ઝાડ પણ છો, એક બીજું ઝાડ હતું કાપી નાખ્યું. જો આ આસોપાલવનું મોટું ઝાડ છે, મસ્ત ઘર. જો આ મારા માસા પાછળ બેઠા, મારા કાકા છે. જો અહીંયા રહ્યા અમારા બેન થાય કંકુબેન, અમારા સાસરીમાં મારા કાચીજી પણ થાય. જો અહીંયા રામાપીરના દર્શન કરવા આવ્યા. એટલે બધા દર્શન કરી અને ધન્યતા અનુભવો. ભગવાન દરેકનું ભલું કરે, સારું કરે. રામદેવ પીર ભગવાન. આજે તો જો મારા ફાધર લાલ રૂમાલ ખભે નોખીને ખુરશીમાં બેઠા હ. પગની તકલીફ હોય ઢીંચણમાં, તો જલ્દી ઊભું ના થઈ એટલે ખુરશીમાં બેઠા હ. જો જોડે કાકા બેઠા. જો મંદિરમાં પ્રસાદ વેચવાનું ચાલુ. આજે તો બીજ મારે રામદેવ પીર ભગવાનને સુખડીની પ્રસાદી વેચાય. જો મંદિર બહુ મસ્ત મંદિર. જો મારા માસી છે, મારી મમ્મી એ નાના અને મારા માસી મોટા, એક જ ગામમાં બે દીકરીને પરણાવેલી છે. જો આ ભુવાજી કોઈ વાતો કરી રહ્યા માતાજીના મંદિરે, રામાપીરના મંદિરે. જો ભુવાજી પ્રસાદની વહેંચણી કરો મંદિરમાં બેઠા. જોઈ લો આ નાના બાળકો અહીંયા પ્રસાદી લેવા આવતા હોય છે. જોઈ લેજો તમે, પ્રસાદનું ચાલુ જ હોય બધું. જે હોય પડીકા વારી બધાને આપવા નહીં. જો નાનું બાળક પ્રસાદી લેવા આવી હો, કેટલાય બાળકો પ્રસાદી લેવા આવશે. જોઈ લો બેચરાજીથી શંભુભાઈ દર્શન કરવા આવ્યા. ભજન ગાય, બહુ મસ્ત ભજનના કલાકાર છે. તુંબડી જોરદાર ગાય. જો બે કાકા બાપાના ભાઈ ઊભા વાતો કરો. અને આજે તો બહુ મજા એકદમ. જો અમારા રામદેવ પીર ભગવાનના મંદિરની અંદર આંબલી છે વર્ષો જૂની. અમે નાના હતા ત્યારે કાતરા ખાતા, અત્યારે તો કાતરા નહીં આવતા. જો નાના બાળક પ્રસાદ લેવા, દર્શન કરવા કેટલા બધા આવ્યા. જો બહુ જ મોજ છે. ગામડામાં મંદિર હોય, જો પ્રસાદ લઈને નાનું બાળક નીકળ્યું. જો શાંતિભાઈ અને ગણપતભાઈ
સાંજે ભજનનો પ્રોગ્રામ હોય છે બીજના દિવસે, અને અત્યારે પણ એટલે સાઉન્ડ લઈ અને આવ્યા છે. જો આ મંગુબેન પેલા ધોળાભાઈ પાછળ ઊભા દર્શન કરવા આવ્યા બીજ ભરવા. રામદેવપીર ભગવાન એમની મનોકામના પૂરી કરે. તો મિત્રો દર્શન કરીને આવી ગયો હો. જો કોમરકોટમાં ગાડી આવી જાય બધી ગાડી કોમરકોટમાં ગાયો બેઠી હો. જો માતાજીની ઓળી હોય અહીંયા ગાડી આપણે પાર્કિંગ કરી દઈએ.